હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમ 2ના મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 2 એની ટાઈપ નંબર 3નો અભ્યાસ કરીશું. તો આની પહેલાં આપણે ટાઈપ નંબર 1 ને 2નો અભ્યાસ કરાવી દીધો છે કે જેની અંદર પહેલી ટાઈપ હતી આપણું વ્યાખ્યાની મદદથી વિકલન એટલે કે ડિફરન્સિએશન બાય ડેફિનેશન, અને બીજી ટાઈપની અંદર આપણે ડિવિઝન રૂલ એટલે કે ભાગાકારના નિયમથી વિકલન કરેલું હતું. બંને ટાઈપના જે દાખલા છે 3 માર્કની અંદર પૂછાતા હોય છે. આજનો જે આ વિડીયો છે ટાઈપ નંબર 3નો એ 4 માર્કના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે. આ વિડીયોની અંદર જેટલી બી રકમ લખી છે એમાંથી એક દાખલો તમારી એક્ઝામની અંદર 100% પૂછાશે 4 માર્કની અંદર. તો વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે, દરેક દાખલાને સમજવાનો છે. હવે દાખલાની અંદર કઈ રીતનો ઉપયોગ થાય છે એ પહેલાં થોડુંક સમજાવી દઉં તમને. હું તમને જ્યારે ફોર્મ્યુલા શીખવાડી હતી ત્યારે લાસ્ટમાં એક મેથડ સમજાવી હતી. એ મેથડ કોઈ ના જોયું હોય તો ફરી એકવાર બતાવી દઉં કે એની અંદર મેં તમને એવું કીધું હતું કે એવું માનો કે ડી બાય ડી એક્સ સાઇન એક્સ હોય, એટલે કે સાઇન એક્સનું વિકલન હોય તો ફોર્મ્યુલા પરથી તમે એવું લખી દો કે કોસ એક્સ થઈ જાય છે. પણ મેં તમને એવું ઉદાહરણ આપેલું હતું કે ડી બાય ડી એક્સ ઓફ સાઇન એક્સ નથી લખેલું, અહીંયા એવું લખ્યું છે સાઇન 2x + 3. તો એનું વિકલન શું થશે? એમસીક્યુની અંદર આવશે આ વસ્તુ. તો સાઇન 2x + 3નું વિકલન કેવી રીતે કરવાનું? તો આપણી પાસે ફોર્મ્યુલા તો સાઇન એક્સની જ છે ખાલી. તો પછી આપણે એવું કરીશું કે આપણે એને માની લઈશું એક્સ. તો પછી આ સાઇન જોડે એક્સ જ છે, તો સાઇન એક્સનું વિકલન શું થાય? તો કે કોસ એક્સ. બોલવાનું એક્સ છે પણ જે એક્સ માને છે એને લખવાનું, અને જેને એક્સ માન્યો હોય એનું આપણે ફરીથી વિકલન કરવાનું. એટલે જેને એક્સ માન્યો છે એનું જ ખાલી, એટલે ડી બાય ડી એક્સ જોડે લખવાનું 2x + 3. ઓકે, તો અહીંયા cos 2x + 3 એવા રહી ગયા. પહેલા કીધું હતું ડી બાય ડી એક્સ હોય એનું જ વિકલન કરવાનું. અહીંયા 2 અચળ થઈ ગયા, x નું વિકલન 1 થઈ જાય, 3 નું તો 0 થઈ જાય કારણ કે 3 અચળ છે અને એકલો છે. તો 2 × 2 એટલે આનો આન્સર આપણો આવી ગયો 2 ટાઈમ્સ cos 2x + 3. બસ આ જ વસ્તુ છે. અને ઇંગ્લિશમાં મેં તમને એવું કીધું હતું કે આને કહેવાય ચેન રૂલ. શું કહેવાય? ચેન રૂલ. અને ગુજરાતીમાં એને સાંકળનો નિયમ કહેવાતો હોય છે, બરાબર? તો આ જે સાંકળનો નિયમ છે એના આધારિત દાખલા ગણવા. જરા પહેલી રકમ બતાવો, આઈડિયા આવશે કેવી રકમ છે. તો y = log of x + √x² + a² then find dy by dx. એટલે કે આપણે એનું વિકલન કરવાનું છે, શોધવાનું છે dy by dx. તો ફરી એકવાર આપણે સ્ટેપ કેવા લખીશું એ જોઈ લઈએ. અહીંયા તો અહીંયા જે આપેલું તે લખી દેવાનું કે here y = log of x + √x² + a². ઓકે, ચાલો પછી જે લાઈન લખતા છે આપણે કે બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા, એટલે કે ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x ઓન ધ બોથ સાઇડ. ચાલો એટલે આ બહુ થઈ જશે dy by dx, અને પેલી બાજુ બી dy by dx લગાવી દેવાનું. કોને? તો કે log of x + √x² + a² ને. હવે ફોર્મ્યુલા કઈ વાપરીશું એની વાત કરીએ તો દાખલાની શરૂઆત કઈથી થાય એ જોવાની કે ભાઈ log થી ચાલુ થાય છે. તો આપણી પાસે એક ફોર્મ્યુલા છે કે ડી બાય ડી એક્સ log x હોય તો 1/x આવે. તો પછી આપણે x માનવાનો રહ્યો આને. ઓકે, ચાલો તો કેવું કરીશું? તો કે log x નું વિકલન થઈ જાય 1/x. તો જે x બોલું છું પણ જેને x માન્યો છે એ લખવાનું, અને જેને x માન્યો છે એનું ફરી વિકલન કરવાનું. તો x + √x² + a² નું ફરી વિકલન કરવાનું. હવે ખાલી આની આગળ ડી બાય ડી એક્સ છે એટલે આ પદ તો આપણે એઝ ઇટ ઇઝ લખતા જઈશું. તો 1/x + √x² + a² ને એવા લખીએ. ચલો હવે આનું વિકલન કરીએ. તો x નું વિકલન 1 થઈ જાય ભાઈ, પછી પ્લસ પછી રૂટથી ચાલુ થાય છે. તો તમને એક ફોર્મ્યુલા લખાઈ હતી મેં, તમને યાદ કરાવું. તો ફોર્મ્યુલા મોડે રાખવાની તમારે, બાકી દાખલા નહીં આવડે. એક ફોર્મ્યુલા લખી હતી ડી બાય ડી એક્સ ઓફ √x હોય તો 1/2√x આવે. આમાં બી એવું કે રૂટની અંદર જે પદ હોય એનું વિકલન થાય તો એ 1/2 રૂટની અંદર આવે. તો માન લઈએ કે ભાઈ આ x છે આપણો, તો √x નું વિકલન થઈ જાય 1/2√x. ફરી એકવાર કોને x માને તો આ રાઉન્ડ કર્યું એને x માને તો એનું ફરી કરવાનું. તો ડી બાય ડી એક્સ ઓફ x² + a². ઓકે, ચલો આને એઝ ઇટ ઇઝ લખતા જવાનું. આની જોડે કોઈ છેડછાડ નહીં કરવાની આપણે. ચલો હવે અહીંયા શું છે તો કે 1+, આની જોડે બી કોઈ છેડછાડ નહીં કરવાની. જેની આગળ ડી બાય ડી એક્સ છે મારે તો એનાથી જ મતલબ જોઈ લઈએ. કોની આગળ ડી બાય ડી એક્સ છે તો કે x² + a² નો. તો x² એટલે x ની 2 ઘાત આપે તો ઘાતનો નિયમ લગાવો. ઘાત આગળ આવે 1 ઘાત ઓછી થાય તો ઘાત આગળ 1 ઘાત ઓછી, બરાબર? 1 ઘાત ઓછી એટલે 1 થઈ જાય. 1 ના લખો તો ચાલે ઘાતની અંદર. પછી પ્લસ a² છે તો a² નું વિકલન તો 0 થઈ જાય. એક સ્ટેપ વધારતો નથી, આવું રવા દો, બરાબર? અહીંયા બાજુમાં કારણ આપી દઈએ કે ડી બાય ડી એક્સ ઓફ a² = 0, કારણ કે એ તો અચળ છે. ચલો હવે શું થયું તો કે આ 2 ઉડી ગયા કારણ કે ગુણાકારમાં હતા.
આ પદ ફરી એવું લખવાનું છે. હવે થોડુંક સાદું રૂપ છે, જરા દેખો. 1/x પ્લસ અંડર રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એવા ને એવા અંદર. હવે અંદર કેવું છે તો કે 1 પ્લસ 1 ઇન્ટુ એક્સ, ઓકે, અને નીચે આ રૂટ વાળું પદ છે એટલે એ છે ને કંઈક આના જેવું છે. માન લો ચલો આવું 2 પ્લસ 3/4 આવું પદ છે. તો આપણે આવા પદમાં શું કરીએ તો કે આ 4 ને આમ ગુણી નાખીએ, પછી એને આની જોડે ઉમેરી દઈએ. 4 દુ 8 વત્તા 3 11 ના છેદમાં 4 એવું લખતા હોય છે આપણે. તો એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની. તો શું કરવાનું છે તો આ રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ને હું 1 જોડે ગુણી નાખું. ચલો 1 જોડે ગુણીએ તો એનું એ જ આવે, તો રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એવો ને એવો. પછી દેખો આ 1 ઇન્ટુ એક્સ, તો એક્સ એકું એક્સ જ થઈ જાય ભાઈ, એક વડે ગુણો એટલે. અને નીચે આપણે જેવી રીતે અહીંયા નીચે શું લખીએ 4 લખીએ ને, તો અહીંયા નીચે શું લખવાનું તો કે રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર લખવાનું. તો આ લખી દીધા રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. હવે આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે. આ પદ છે x પ્લસ અંડર રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, આ પદ બી એ જ છે x પ્લસ અંડર રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. તો બંને સેમ છે ભાઈ, ઉડી જ જાય ને. શું વધ્યું તો વધ્યું 1 અંડર રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. ઓકે, ચાલો આન્સર આવી ગયો હતો. dy by dx is equal to 1 અંડર રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. બે આ દાખલો એવો છે 4 માર્કની અંદર પૂછાતો જ હોય છે. એવું નહીં કે તો આજ પૂછાય, પણ આ વિડીયોની અંદર જેટલા દાખલા છે એમાંથી એક 4 માર્ક ફિક્સ પૂછાશે. એટલે દાખલા બધા જરા શાંતિથી સમજો. ફરી એકવાર ફટાફટ સમજાવી દઉં છું. અહીંયા દાખલાની શરૂઆત લોગથી થતી હતી, તો લોગ જોડે આપણે આને x માન્યો તો log x નું વિકલન 1/x થઈ જાય. જેને x માનતા હોય એનું ફરી કરવાનું, એટલે એની આગળ d by dx લગાવવાનું. આ પદ હવે એવું લખતા જવાનું છે છેલ્લે સુધી, જેની આગળ d by dx એને ચેન્જ કરીશું. ઓકે, ચાલો x નું વિકલન 1 થઈ ગયું. પછી રૂટ થી ચાલુ થાય છે, તો રૂટની અંદરનું પદ x, તો રૂટ x નું 1/2 રૂટ x. અને x માન્યો તો એવું લખવાનું, અને જેને x માન્યો એનું ફરી કરવાનું. ઓકે, ચાલો હવે આ બે પદ એવા ને એવા આવશે. આનું જ વિકલન કરવાનું, તો x સ્ક્વેરમાં ઘાતનો નિયમ, ઘાત આગળ એક ઘાત ઓછી, a સ્ક્વેરનું 0 થઈ જાય. એટલે અહીંયા કશું લખ્યું નથી, બે બે કટ થઈ ગયા. અપૂર્ણાંકોના સરવાળા બાદ બાકી કે ભાઈ આને અહીંયા ક્રોસ ગુણી નાખ્યા 1 સાથે, તો રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ x એટલે 1 ઇન્ટુ x એટલે કે x. બંને પદ સેમ ઉડાડી દીધા, તો આન્સર આવી ગયો dy by dx is equal to 1 અંડર રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. હવે એક સેમ દાખલો છે હોમવર્ક માટે આપે તમને. અહીંયા a સ્ક્વેર ની જગ્યાએ 1 છે, તો એનો આન્સર બી અહીંયા a સ્ક્વેર ની જગ્યાએ 1 આવશે. છેલ્લા બતાવીશ, પણ આવો સેમ જ છે, તમારે જાતે ગણવાનો છે. ઓકે, ચાલો બીજો દાખલો. તો y બરાબર log of sec x plus tan x આપ્યું છે, then find dy by dx. એટલે કે આમાં પણ આપણે dy by dx શોધવાનું છે. ઓકે, ચાલો સ્ટેપ ફરી એકવાર યાદ કરાવી લઈએ કે અહીં એવી રીતે લખવાનું છે y is equal to log of sec x plus tan x. પછી લખવાનું બંને બાજુ x પ્રત્યે વિકલન લેતા, બંને બાજુ x પ્રત્યે વિકલન લેતા differentiating with respect to x on the both sides. તો આ બાજુ લખી દેવાનું dy by dx, અને આ બાજુ લખવાનું dy by dx of log of sec x plus tan x. ચાલો ફરી દાખલાની શરૂઆત કોનાથી થાય છે? log થી થાય છે. તો log જોડે આપણે આને માની લઈએ x. log x નું વિકલન થાય 1/x, તો 1/sec x plus tan x. કોને x માન્યો તો કે આને, તો લખી દો બાજુમાં d by dx of sec x plus tan x. ઓકે, ચાલો જેને આગળ d by dx એ જ કરવાનું છે, તો આને એઝ ઇટ ઇઝ લખીએ sec x plus tan x. ચાલો અહીંયા વિકલન કરીએ તો sec x નું તો ડાયરેક્ટ સૂત્ર છે sec x into tan x. સૂત્ર ના આવડે તો બેહી જ રહેવાનું, આવડે જ ના દાખલો. ઓકે, ચાલો પછી tan x નું વિકલન કરવાનું, તો tan x નું વિકલન થઈ જાય sec square x. ચલો આની આગળ શું સાદુરૂપ અપાય એવું છે તો જોઈ લઈએ જરા એકવાર. ઉપર આ જે બે પદ છે બંનેમાં sec x છે, તો sec x કોમન નીકળે એવા છે, તો આપણે અહીંયા sec x ને કોમન લઈ લઈએ ઉપરથી. ચલો શું વધશે આમાં તો કે આમાં tan x વધશે, અને અહીંયા તો sec સ્ક્વેર એટલે કે બે વખત sec x હતા, એટલે આમાં એક વખત sec x વધશે. છેદમાં શું છે તો કે છેદમાં છે sec x વત્તા tan x. તો sec x વત્તા tan x, sec x વત્તા tan x આમાં બી કટ થઈ ગયા, તો આપણો આન્સર આવી ગયો અહીંયા કે dy by dx is equal to sec x. ઓકે, ચાલો ઈઝી હતો. આમાં તો ખાલી ફોર્મ્યુલા લગાવવાની હતી કે sec x નું sec x tan x થાય ને tan x નું થાય sec square x. ઓકે, ચાલો ત્રીજો દાખલો જોઈએ. ત્રીજામાં આપ્યું છે y is equal to log into મતલબ log of sin x upon 1 plus cos x. ચાલો sin x upon 1 plus cos x છે, કોઈ વાંધો નહીં. ફરી એકવાર સ્ટેપ તો જે છે એ લખવાના જ કે here y is equal to log of sin x upon 1 plus cos x. ભાઈ આ જ રીતે દાખલો લખવાનો, જે સ્ટેપમાં લખાવું છું એ જ રીતે, એક બી માર્ક કપાય નહીં, એ મારી ગેરંટી છે. ઓકે, ચાલો પછી બંને બાજુ x પ્રત્યે વિકલન લેવાનું. બંને બાજુ x પ્રત્યે વિકલન લેતા અહીંયા લખીએ dy by dx, અને આ બાજુ લગાવી દઈએ d by dx of log of
sin x upon 1 plus cos x. ચલો ફોર્મ્યુલા તો આપણી એ જ છે, log જોડે અને x માને આખાને તો log x નું થઈ જાય 1 upon x, તો આ લખી દીધું 1 upon x. ઓકે ચલો જેને x માને છે એનું ફરી તો અહીંયા લખું d by dx of sin x upon 1 plus cos x, sin x upon 1 plus cos x. ભાઈ અપોન એટલે કે આ તો અંશ ને છેદ વાળું આવી ગયું એટલે ભાગાકારનો નિયમ આપણી ટાઈપ નંબર 2, તો અહીંયા મારે ભાગાકારના નિયમથી વિકલન કરવું પડશે. આ પદ તો એવું ને એવું જ આવે છે, અહીંયા તમે છેદનો છેદ ઉપર લઈ જઈ શકો છો, તો એક સ્ટેપ લખી દઈએ અહીંયા કે 1 plus cos x ઉપર જતા રહેશે અને આ sin x એકલા નીચે રહેશે. અને અહીંયા શું કરવાનું છે હવે, તો કે અહીંયા લગાવવાનો છે ભાગાકારનો નિયમ. તો કૌંસ કરીને લખીએ, પહેલા છેદ એવો ને એવો, એની જોડે લખવાનું અંશનું વિકલન, તો d by dx sin x માઇનસ અંશ એવો ને એવો d by dx છેદ લખવાનો એટલે કે 1 plus cos x, એના છેદમાં લખવાનું છેદનો વર્ગ એટલે કે 1 plus cos x જે છે એનો વર્ગ લખવાનો. ઓકે ચાલો હવે જો ફરી આ બે પદ ગુણાકારમાં છે, અહીંયા બી 1 plus cos x છે, અહીંયા બી 1 plus cos x છે, પણ નીચે બે વખત છે તો પછી એક વખત ઉડાઈ દઈએ આ રીતે. ચાલો એનું કામ તમામ થઈ ગયું. હવે જે જગ્યાએ d by dx હોય ત્યાં જ વિકલન કરવાનું, બીજા બધા પદ એવા ને એવા લખવાના. તો જરા અહીંયા દેખો એક પદ લખું તો 1 plus cos x છે એવા ને એવા લખવાના છે આપણે. એની જોડે છે d by dx sin x, તો ભાઈ sin x નું વિકલન તો આવડે છે, cos x થઈ જાય. પછી માઇનસ અહીંયા sin x એવા ને એવા લખવાના છે. ચલો એની જોડે શું છે અહીંયા દેખો, એની જોડે છે d by dx of 1 plus cos x, તો 1 નું તો 0 થઈ જાય અને cos x નું થઈ જાય માઇનસ sin x. અને છેદમાં શું વધ્યું છે જોઈ લઈએ, છેદમાં અહીંયા એકવાર sin x વધ્યો ભાઈ, અને અહીંયા બે વખત હતા ને એક જ વાર ઉડી ગયું એટલે એકવાર વધ્યું છે 1 plus cos x. ઓકે ચાલો ક્લિયર. આ 1 નું વિકલન 0 થઈ ગયું છે એટલે લખ્યું નથી, તો બાજુમાં કારણ બી લખી શકીએ છીએ કે d by dx 1 છે એ 0 થઈ જાય. ઓકે ચલો હવે તો જો અહીંયા cos x ને બંને જોડે ગુણી નાખીએ અને અહીંયા sin x ને તો ખાલી sin x જોડે ગુણવાના છે. તો પહેલા cos x ને 1 વડે ગુણો તો cos x થઈ જાય, પછી વચ્ચે કયું ચિહ્ન હોય છે પ્લસ છે, ના બી પ્લસ છે. ઓકે પ્લસ થઈ જાય. cos x ને ગુણવાના cos x વડે તો cos square x થઈ જાય, બરાબર, બંને cos x છે. પછી દેખો જરા u માઇનસ આ બી માઇનસ એટલે પ્લસ કોનો ગુણવાનો છે તો કે sin x ને ગુણવાના છે sin x સાથે, તો sin square x થઈ જશે અહીંયા પણ. ચલો નીચે કોણ વધ્યું તો કે અહીંયા sin x into 1 plus cos x, sin x into 1 plus cos x. ભાઈ 10મા ધોરણની અંદર એક નિત્યસમ આવતું હતું કે sin square theta plus cos square theta is equal to 1. તો આટલું દેખો જરા, sin square x plus cos square x એટલે એની જગ્યાએ તો 1 થઈ જાય. ઓકે નીચે તો જે પદ છે એને એવું લખવાનું છે. તો ફરી એકવાર શું થયું, 1 plus cos x 1 plus cos x કટ, વધ્યું શું તો કે 1 ના છેદમાં sin, 1 ના છેદમાં sin ને શું કહેવાય, 1 ના છેદમાં sin x એટલે કે cos x. તો dy by dx નો આન્સર આવી ગયો આપણો cos x. કોઈને cos x ના લખવું હોય 1 upon sin લખવું હોય તો બી ચાલે, કોઈ વાંધો નથી, એના બી પૂરા માર્ક મળશે. ફરી એકવાર દાખલો થોડો લેન્ધી થઈ ગયો કારણ કે ભાગાકારનો નિયમ બી લગાવ્યો આપણે. ફરી એકવાર જોઈ લઈએ, પહેલા log x નું આપણે 1 upon x કર્યું, પછી આનું ફરી વિકલન કરવા માટે છેદ એવો ને એવો અંશનું વિકલન માઇનસ અંશ એવો ને એવો છેદનું વિકલન, છેદમાં છેદનો વર્ગ કર્યો. પછી એક એક વાર અહીંયા 1 plus cos x મેં ઉડાઈ દીધા, sin નું વિકલન cos લખ્યું, cos નું માઇનસ sin લખીને આ બેનો ગુણાકાર કર્યો, અહીંયા આ બેનો ગુણાકાર કર્યો. એક વસ્તુનો ઉપયોગ કરે છે અહીંયા નિત્યસમ કે જે 10મા ધોરણની અંદર આવતું હતું, ઇવન પહેલા મેથ્સની અંદર બી હતું આપણા કે sin square x plus cos square x 1 થઈ જાય તો ઉપર નીચે 1 plus cos x બી કટ થઈ ગયા, આન્સર આવ્યો 1 upon sin એટલે કે sin નો વ્યસ્ત અને cos x આપણે લખી શકીએ. ઓકે ચલો ચોથા નંબરનો દાખલો જોઈએ આપણે, log of under root a plus x upon a minus x. હવે આ દાખલો બે રીતે ગણાય, જે સહેલી રીત છે એ તમને સમજાવું છું. આપણે અત્યાર સુધી જે રીતે શીખ્યા એ રીતથી બી દાખલો ગણાય પણ થોડોક લેન્ધી થઈ જાય છે, તો હું તમને બીજી રીત શીખવાડું છું. બીજી રીતની અંદર ઓકે ચાલો પહેલા સ્ટેપ લખીને સમજાવું કે અહીંયા જે y આપેલો છે એને એવો ને એવો લખવાનો છે આપણે. તો પછી આપણે થોડોક ઉપયોગ કરવાનો છે પહેલા સેમના મેથેમેટિક્સમાં જે લોગેરિધમ બની ગયા એનો. કઈ રીતે ઓકે લખતા જાઉં સમજાવતો જાઉં. ચાલો અહીંયા વર્ગમૂળ આપેલું, તો વર્ગમૂળ એટલે આપણને ખબર છે, વર્ગમૂળ એટલે કેટલી ઘાત કહેવાય તો કે 1/2 એટલે કે 1/2 ઘાત કહેવાય. હવે લોગનો નિયમ એવું કહે છે કે ઘાત આગળ આવી જાય, વિકલનનો નહીં, લોગનો નિયમ છે ખાલી ઘાત આગળ આવી જાય, ઓછી ના થાય. તો લોગનો નિયમ છે પહેલા સેમમાં જે આવતું હતું એ. અને લોગમાં બે પદ ભાગાકારમાં ત્યારે જાય કે જ્યારે બે લોગ વચ્ચે બાદબાકી હોય, એ બી પહેલા સેમમાં આવતું હતું. તો દેખો જરા y is equal to 1/2, પછી મેં આવી રીતે લખું છું, પહેલા log જોડે આપી દઉં a plus x,
પછી વચ્ચે માઇનસ લખીને ફરી લોગ લખું છું a માઇનસ એક્સ. બરાબર. તો સૌથી પહેલા લોગનો ઘાતનો નિયમ કે ઘાત આગળ આવી અને લોગનો ભાગાકારનો નિયમ કે બે લોગ વચ્ચે બાદબાકી હોય તો ભાગાકાર થાય. ચલો હવે આપણે કરવાનું બંને બાજુ x પ્રત્યે વિકલન. બંને બાજુ x પ્રત્યે વિકલન. જો હવે દાખલો ઈઝી થઈ ગયો આપણો. કેવી રીતે બતાવું? ચલો આ બાજુ dy/dx લખવાનું અને આ બાજુ d/dx લગાવી દેવાનું આખા પદને. આખું પદ એવી રીતે લખી દઉં છું 1/2 log a plus x minus log a minus x. ચલો વિકલન કરીએ આપણે, જરા દેખજો. dy/dx તો આ બાજુ એવું રાખવાનું છે. પેલી બાજુ વિકલન કરીએ તો વિકલનની અંદર સૌથી પહેલા 1/2 જે છે એ ગુણેલા છે, અચળ છે, પાછો 1/2 ગુણેલા છે એટલે એવા રાખવાના આપણે. પછી કૌંસની અંદર વિકલન કરીએ. ચાલો કોનું વિકલન કરવાનું? તો કે log x નું. એટલે આપણે આને x માનવાનો હવે. ચાલો log x નું વિકલન શું થાય? તો કે 1/x એટલે 1/ લખવાનું a plus x. પછી શું કરવાનું? તો કે d/dx ફરી કરવાનું a plus x નું. ઓકે ચાલો પછી વચ્ચે માઇનસ છે તો માઇનસ નીચે લખું, દેખજો જરા. 1/x ફરી log x નું 1/x અને જેને x માને એનું ફરી કરવાનું એટલે d/dx લખવાનું a minus x. ચાલો આ કૌંસ પૂરો થયો. ફરી સાદુરૂપ આપીએ થોડુંક તો dy/dx is equal to 1/2 આ 1/a plus x એવા ને એવા. આપણે વિકલન ખાલી આનું કરવાનું. a નું 0 થઈ જાય બરાબર અને x નું 1 તો ખાલી 1 લખીએ અહીંયા. પછી માઇનસ આ 1/a minus x એવા ને એવા. અહીંયા પણ a નું 0 થઈ જાય પણ માઇનસ x છે એટલે એનું વિકલન થઈ જાય -1. ઓકે અહીંયા ભૂલ થઈ જાય લોકોની કે a નું 0 x નું 1 તો લખતા નથી પણ x નથી માઇનસ x છે એટલે -1 લખવાનું છે અહીંયા. ઓકે ચાલો હવે dy/dx is equal to 1/2 એવા ને એવા બાર. ચલો આ પદ 1 છે એટલે 1/a plus x લખી દઉં છું ખાલી. આ પદ માઇનસ છે, આ બી માઇનસ છે તો પ્લસ કરીને લખી દઉં છું 1/a minus x. આમ ચોકડી ગુણાકારથી સાદુરૂપ અપાય ને તો આપી દઈએ. જો તો ચોકડી ગુણાકારથી સાદુરૂપ આપીએ તો a minus x અહીંયા ગુણાઈ જાય, a plus x અહીંયા ગુણાઈ જાય અને છેદમાં થાય બંનેનો ગુણાકાર. ઓકે ચાલો ઉપર કોણ ઉડી જાય? માઇનસ એક્સ પ્લસ એક્સ ઉડી જાય. કોણ વધ્યું? a plus a એટલે 2 વખત a. તો dy/dx is equal to 1/2 એવા ને એવા ઉપર વધ્યા 2 વખત a. નીચે a minus b a plus b ના 2 અવયવ તો કે a² minus b². બરાબર. એક કૌંસમાં a plus x બીજામાં a minus x એટલે તે a² minus b² વાળા સૂત્ર પરથી લખાય a² minus x². તો જો અહીંયા ટૂટું કટ થઈ ગયા તો શું વધ્યું? તો કે આન્સર આવી ગયો આપણો dy/dx is equal to ઉપર વધ્યો a અને નીચે વધ્યો a² minus x². તો આપણો ફાઇનલ આન્સર આવી ગયો. દાખલાની થોડી લંબાઈ થઈ ગઈ પણ આપણે એમાં વિકલન તો કર્યું જ નથી. જો અહીંયા સુધી તો આપણે ખાલી લોગના સૂત્રો વાપરેલા છે. કયા સૂત્રો એ બી અહીંયા બતાવી દઉં જરા એકવાર. જો log y⁻x હોય તો ઘાત આગળ આવી જાય એટલે x log y લખાય. પહેલા સેમની અંદર શીખવાડેલું જ હતું. અને બીજો નિયમ હતો કે log x minus log y હોય તો એની જગ્યાએ log x/y લખાય. આ નિયમને આપણે ઊંધો વાપર્યો છે કે ભાઈ ભાગાકારમાં હતા એટલે બાદબાકીમાં અલગ કરી દીધા. પછી તો log x નું વિકલન કર્યું ને x નું ફરી કર્યું, જે આગળ શીખવાડ્યું હતું એ જ હતું. થોડોક લાંબો છે, કોઈ નાખવો પડી હોય તો થોડોક રિવાઇન્ડ કરીને આ દાખલો ફરી સમજી લેજો. વિડીયો લાંબો નથી બનાવતો. એના પછી 2 દાખલા છે હોમવર્કની અંદર. એમાં પહેલો દાખલો મેં તમને મેન્શન કરીને કીધું હતું કે a² ની જગ્યાએ 1 લખીને આવે અને આ જ રકમને કોઈક વાર આવી રીતે બી લખીને આપે છે કે x² + 1 નહીં 1 + x². તો દાખલાનો જવાબ સેમ જ આવે છે, સ્ટેપ બી સેમ જ છે. તો બંને દાખલા હું તો કહું આ રકમ લઈને બી ગણી નાખજો અને આ રકમ લઈને બી એ દાખલો ગણી નાખજો. અને બીજો એક દાખલો મેં તમને શીખવાડ્યો હતો log of sec x plus tan x નો એ જ સેમ જ રીતે cosec x minus cot x નો બી જવાબ લાવવાનો છે. આનો જવાબ તમને કહી દઉં તો આનો જવાબ cosec x આવશે. આમ તો તમારે દાખલો ગણવાનો છે પણ ખાલી ટેલી કરવા માટે. અને આનો જવાબ આવશે તમારો 1/x² + 1 કાં તો 1/1 + x². જે રકમ હશે એ પ્રમાણે જવાબ આવશે. તો આની અંદર બી તમને હું જેટલા દાખલા ચલાય અહીંયા 4 અને આ 2 દાખલા એટલે ટોટલ 6 દાખલા ટાઈપ નંબર 3 ના તમારે ગણી નાખવાના. અને જે રીતે કહેતો આવું છું ટેલિગ્રામ ઉપર એ 6 દાખલાના સારા અક્ષરે લખેલા ફોટા પાડીને મને મોકલી આપવાના. બંનેના આન્સર હું તમને કહી દીધા છે. સ્ટેપ વાઇઝ હું ચેક કરી લઈશ અને જે બી કામ આપું તે કરતા રહેજો. તો નેક્સ્ટ વિડીયોની અંદર હવે ટાઈપ નંબર 4 ચલાવીશું. બહુ ઇમ્પોર્ટન્ટ આપણું ચેપ્ટર છે, 16 માર્કનું ચેપ્ટર છે. અઘરું લાગતું હોય છે તો મારી સાથે સાથે કામ કરતા રહેજો તો કોઈ વાંધો નહીં આવે. બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.